અમદાવાદના ગોતા બ્રિજ પાસે મ્યુનિસિપાલિટીની માલિકીનો પ્લોટ ભાડે મેળવીને ગેરકાયદે સ્ટોલ ઊભા કરી કમાણી કરવાની ભાજપ નેતાએ પેરવી કરતા ખળભળાટ મચી ગયો। ગોતા વિસ્તારમાં ટીપી 32માં આવેલા પ્લોટમાં સિઝનલ ધંધો શરૂ કરવા માટે પ્લોટ માંગી બાદમાં તેનો હેતુફેર કરી નાખ્યાની ઘટના સામે આવી। સિઝનલ ધંધો શરૂ કરવાના ઠરાવ સાથે લીધેલ સરકારી પ્લોટને નહેરુનગરના પાથરાણા બજારના વેપારીઓને ભાડે આપવાની પેરવી ઉપર એએમસીએ બ્રેક મારી। ચર્ચા અનુસાર રાજકીય પક્ષના પ્રદેશના બે આગેવાનો દ્વારા આ પ્લોટ ગત મહિને એએમસી પાસેથી નજીવા ભાડે લેવામાં આવ્યો હતો, જે બાદ તેમાં લોખંડના શેડ ઊભા કરી અંદાજે 30થી વધુ પાથરાણા બજારના વેપારીઓને પધરાવી દેવાનું આયોજન હતું, જે માટે એક સ્ટોલ દીઠ 10,000નો ભાવ નક્કી કરાયો હતો। સ્ટેન્ડિંગ કમિટી ચેરમેને હાલ તો તત્કાળ બાંધકામ રોકવાના આદેશ આપી દીધા છે। સામાન્ય રીતે સિઝનલ ધંધા માટે અમદાવાદ મહાનગરપાલિકાના પ્લોટ કેરીનું વેચાણ હોય, રક્ષાબંધન પર અથવા તો બીજા ધૂળેટી માટે આ પ્લોટ આપવામાં આવતા હોય છે, પરંતુ આ પ્લોટની અંદર સબલેટ તરીકે કોઈને આપી ન શકાય। તો આ ગોતાની અંદર જેવી જાણકારી મળતા જ તરત જ એ પ્લોટને જે ભાડે આપવા માટેનો 6 મહિના માટે કે 3 મહિના માટે જે પણ ઠરાવ કરવામાં આવ્યો હતો એ ઠરાવને તાત્કાલિક અસરથી એક્શન લેવાની સૂચના આપવામાં આવી। આમ કોઈપણ વ્યક્તિ જ્યારે પોતાના ધંધા માટે પ્લોટ ભાડે લે તો એ ક્યારેય કોઈને સબલેટ આપી ન શકે, પોતે જ વેપાર કરી શકે અને સિઝનલ ધંધા માટે કરી શકે। જો ઠરાવનો આપણે વાત કરીએ કે દુરુપયોગ થાય અથવા હેતુ ચેન્જ થાય કે જેના સિઝનલ ધંધા માટે ઠરાવ માટે એને માગણી કરી હોય, ગૃહ ઉદ્યોગ માટે માગણી કરી હોય અને જો પોતે હેતુ ચેન્જ કરે તો કોર્પોરેશન પોતાની પાસે રાઈટ છે કે એ ઠરાવ પોતે કેન્સલ કરી શકે અને અથવા તો એ એક્શન લઈ શકે। આમ મીડિયાના માધ્યમથી જ્યારે જાણવા મળ્યું કે તરત જ આ પ્લોટ ઉપર જે એને બાંધકામ કર્યું તે તમામ બાંધકામને તાત્કાલિક અસરથી દૂર કરવામાં આવ્યા છે।